સરદારના ગુજરાતમાં ડરો નહીં ને ડરાવો નહીં ના નારા સાથે કોંગ્રેસના જે કાર્ય કોંગ્રેસની વિચારધારા સાથે આ ગુજરાતના લોકો માટે લડી રહ્યા છે, સંઘર્ષ કરી રહ્યા છે, એવા તમામ કાર્યકરોનો હોંસલો બુલંદ કરવા માટે ગુજરાતમાં અગ્નિકાંડ હોય, મોરબીના બ્રિજના પીડિતો હોય, સુરતના તક્ષશિલા કાંડના પીડિતો હોય, વડોદરાના મૃતકના પરિવારજનો હોય, એવા તમામ ગુજરાતમાં જેને અન્યાય થાય છે, જેની પર અત્યાચાર થાય છે, જેને ન્યાય માટે લડત લડે છે, એવા તમામ પરિવારોને સથવારો આપવા માટે એના લડતમાં કોંગ્રેસ એની સાથે છે એ વિશ્વાસ આપવા માટે કોંગ્રેસના કાર્યકરો ને આવનારા સમયમાં લડીશું ને જીતીશું એના માટે વિશ્વાસ સાથે એક તાકાત પૂરી પાડવા માટે જનનાયક રાહુલ ગાંધીજી આપણી વચ્ચે પધાર્યા છે ત્યારે આપણે સૌ ગુજરાતી વતી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. રાહુલજીને પણ આપણે વિશ્વાસ આપીએ છીએ કે તમે જે દેશની પાર્લામેન્ટમાં વિશ્વાસ અપાયો છે, કોંગ્રેસનો એક એક કાર્યકર, એક એક ગુજરાતી જે આવનારા સમયમાં ડરો મત ના નારા સાથે જે લડાઈ લડવાનો છે એની સાથે મક્કમતાથી કોંગ્રેસનો કાર્યકર પણ લડશે. ફરીથી આપણા સૌના તરફથી રાહુલજીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે કોંગ્રેસના કાર્યકરોનો હોંસલો બુલંદ કરવા માટે અને ગુજરાતના લોકોના દુઃખમાં ભાગીદાર થવા માટે અને આવનારા સમયમાં લડત માટેનો એક એલાન કરવા માટે, હોંસલો આપવા માટે આપણી વચ્ચે આવ્યા છે ત્યારે આપણા સૌના તરફથી રાહુલજીનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. एक बात मैं भूल गया कहना, आने से पहले मैंने अपनी बहन से कहा था कि देखो अगली बार मैं गुजरात जाऊंगा तुम्हें मेरे साथ आना होगा.